આગળ વાત નવસારીની કે જ્યાં પૂર્ણ બાદ અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ। નવસારીના ગણદેવી તાલુકામાં અંબિકા નદીમાં પૂર। અંબિકા નદી ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ બાકી છે। બે કાંઠે વહેતી અંબિકા નદીનો આકાશી નજારો પણ સામે આવ્યો છે। ત્યારે નવસારીમાં ભારે વરસાદ સાથે ઉપરવાસમાં ખાબકેલા વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક છે। નદીઓ બે કાંઠે વહી રહી છે। નવસારી જિલ્લાની પૂર્ણ બાદ અંબિકા નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ગણદેવી તાલુકામાં અંબિકા નદીમાં પૂર આવ્યું છે। ભયજનક સપાટીથી નદી માત્ર 4 ફૂટ દૂર છે। બંને કાંઠે અંબિકા નદી વહી રહી છે। ત્યારે આ અંબિકા નદીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। અંબિકા નદી કે જે હાલ અત્યારે ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર છે। અંબિકા નદીમાં પૂરની સ્થિતિ છે। આકાશી નજારો પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર આ અંબિકા નદીનો જોઈ રહ્યા છો। નવસારીમાં ભારે વરસાદ સાથે જ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદી નાળાઓ ઉફાન પર છે। નવા નીરની આવક થઈ રહી છે। ત્યારે અંબિકા નદીનો આ આકાશી નજારો કે જ્યાં પૂર્ણ બાદ અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ અંબિકા નદી કે જે હવે ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર છે। આ સાથે નદી કિનારાના જે આસપાસના નીચાણવાળા ગામો છે ત્યાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। નદી કાંઠાના વિસ્તારોથી દૂર રહેવા માટે પણ લોકોને સૂચના આપવામાં આવી છે। પ્રશાસન પણ સતત સતર્ક। વધુ માહિતી સાથે સંવાદદાતા સિદ્ધેશ ફોન લાઈનથી જોડાયા છે। જે સિદ્ધેશ, અંબિકા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, શું વધારે વિગત? જી બિલકુલ, ઉપરવાસમાં જે પ્રમાણે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કેચમેન્ટ વિસ્તારમાં વધુ પાણી હોવાના કારણે આ બધું પાણી અંબિકા નદીમાં આવી રહ્યું છે। ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના સપાટીમાં વધારો થતા જે કાંઠા વિસ્તારના ગામો છે અને ખાસ કરીને દેવધા ડેમ અને કેચમેન્ટ વિસ્તારના જે ગામો છે એમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નદીની સપાટી 25 ફૂટ સુધી પહોંચતા દેવધા ગામમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી। અત્યારે પણ વહીવટી તંત્ર જે છે એ તમામ કાંઠા વિસ્તારના ગામોના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી રહ્યું છે। ખાસ કરીને બેલ્લીમોરા વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં જેમ કે વાડિયા શિપિંગ યાર્ડ છે, ઓરિયા મોરિયા છે, એ વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે પાલિકાની ટીમ દ્વારા કહી દેવામાં આવ્યું છે। જોકે અત્યારે પણ નદીની સપાટીમાં ધીરે ધીરે વધારો મળી રહ્યો છે, જેને લઈને નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ છે। જી માહિતી બદલ આભાર।